મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ઠક્કરની પુણ્યતિથિએ 49માં શ્રદ્ધાંજલિ સમારોહમાં છાત્રોને શિષ્યવૃત્તિ અર્પણ કરાઈ, પ્રતિમાને હારારોપણ કરાયું। પૂર્વ મહેસૂલ તથા કાયદા મંત્રી અને કચ્છના લોકનેતા પ્રેમજીભાઈ ઠક્કરની 50મી પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલ 49માં શ્રદ્ધાંજલિ સમારોહના અતિથિ વિશેષ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે વિરાટ વ્યક્તિત્વ ધરાવતા પ્રેમજીભાઈ વિશે વાત કરવી એ ગાગરમાં સાગર સમાવવા જેવું કઠિન કામ છે। તેઓ આદર્શ શિક્ષક તેમજ કુશળ ધારાશાસ્ત્રી હતા। અધ્યક્ષીય ઉદ્બોધનમાં સાહિત્યકાર વક્તા જયંતિભાઈ જોશી શબાબએ જણાવ્યું હતું કે પ્રેમજીભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન આકાશવાણી ભુજ કેન્દ્ર સહિત કચ્છના બધા જ પ્રશ્નો ઉકેલવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું। પ્રારંભમાં પ્રેમજીભાઈ બી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સચદેએ શાબ્દિક સ્વાગત કર્યું હતું। તાજેતરમાં અવસાન પામેલ આદર્શ શિક્ષક ધનસુખભાઈ ધોળકિયાને ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાંજલિ આપી હતી। મેનેજિંગ ટ્રસ્ટી હિરેનભાઈ સચદેએ, ખજાનચી હિમાંશુ ચોથાણીએ તેમજ ટ્રસ્ટી હરેશભાઈ ઠક્કરે મહેમાનોનું સન્માન કર્યું હતું। મંચસ્થ મહાનુભાવોએ પ્રેમજીભાઈની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી। આ પ્રસંગે શંકરભાઈ એલ સચદે, હિરેન એસ સચદે, હિમાંશુ એન ચોથાણી, હરેશ સી ઠક્કર અને શ્રી મોહનભાઈ પટેલ સાહેબ, જયંતિભાઈ જોશી શબાબ, ઉર્મિશ એસ સચદે તથા પુષ્પદાનભાઈ ગઢવી, મહેશભાઈ ઠક્કર, શિવજીભાઈ આહિર, જોરુભાભાઈ રાઠોડ, ઝવેરીલાલ સોનેજી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નિયતિ એમ ઠક્કર, વૃંદાબેન ઠક્કર, પ્રિયા વર્મા, ધર્મ શાહ, વત્સલ મહેશ્વરી, માધવ ભાનુશાલીને સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી। ગીતાજી કેન્દ્રને ગીતાજી પુસ્તકોની ભેટ તથા સંસ્કૃત પ્રબોધ પ્રારંભ તથા પ્રવેશની પરીક્ષાઓ માટેની ફીની રકમ જયશ્રીબેન હાથી તથા વિભાકર અંતાણીને અર્પણ કરવામાં આવ્યા હતા। સંસ્કૃત પાઠશાળા તથા હાટકેશ અંબિકા મહિલા મંડળ તરફથી યોજવામાં આવેલ જુદી જુદી સ્પર્ધાઓના પ્રથમ 4 વિજેતાને ઇનામો અપાયા હતા। સત્યમ તાનારીરી સંસ્થા દ્વારા આયોજિત જુદી જુદી સ્પર્ધાના પ્રથમ 4 વિજેતાને ઇનામો અપાયા હતા। આ પ્રસંગે ધારાશાસ્ત્રીઓ દર્શક બુચ, જે.આર. મહેતા, મલ્હાર બુચ, દિનેશ ઠક્કર, આર.એમ. ભાટી, અશોકભાઈ માંડલિયા તથા સામાજિક અગ્રણીઓ ડૉક્ટર મહેન્દ્ર ઠક્કર, જગદીશ મહેતા, મગન ઠક્કર, વિકાસભાઈ છાંગા, મયુરભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાજલબેન ઠક્કરે સંચાલન કર્યું હતું। યશ સોલંકી તથા હસુભાઈ ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી। 24/12/76 મધરાતે હૃદય રોગના હુમલાથી પ્રેમજીભાઈનું અમદાવાદમાં અવસાન થયું। એ એમની પહેલી પુણ્યતિથિ। બીજી પુણ્યતિથિથી આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। આજે એમની 50મી પુણ્યતિથિ અને 49મો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। કોઈક શાયરે કર્યું છે કે મોત ઉસકી હૈ जिसका जमाना करे एहसास, यूं तो दुनिया में मरने के लिए हम सब आए हैं। એમના જાહેર જીવનની વાત કરું તો આઝાદી પહેલાં 1936 થી 1948 12 વર્ષ અને આઝાદી પછી 1948 થી 1996 24 વર્ષ, એમ 40 વર્ષની એમની કારકિર્દી। અને એ કારકિર્દી દરમિયાન એમણે કચ્છના કિસાનો, કામદારો, પશુપાલકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ બધાના પ્રશ્નો ઉકેલ્યા। આજે કચ્છના કોઈ પણ ગામમાં જાઓ અને જૂની પેઢીના માણસો જો તમને મળશે તો તમને કહેશે કે અમારા ગામનું આ કામ પ્રેમજીભાઈએ કર્યું છે। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533, ટોલ ફ્રી। વિઝિટ અસ
www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ.